છોટાઉદેપુર જિલ્લામાં આગામી 48 કલાકમાં અતિથી અતિ ભારે વરસાદની જે આગાહી મળી રહી છે, જે રીતના જિલ્લાના પ્રશાસન, જિલ્લાના વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અહીંયા જે લોકોને અપીલ કરવામાં આવી છે અને જે આગામી 48 કલાકમાં અતિથી અતિ ભારે વરસાદની જે આગાહી એ હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવી છે, એના આધારે વહીવટીતંત્ર અહીંયા જે રીતના ખડે પગે ઊભું છે અને વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ જે રીતના લોકો અને જનતાને અપીલ કરવામાં આવી છે કે ભાઈ વરસાદની અંદર અથવા નદી નાળા ઉપર જે પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે ઉતરવાની કોશિશ ન કરવી અને જ્યારે આ પ્રકારની આપત્તિજનક સ્થિતિ આવે ત્યારે 112 નંબર ઉપર તરત કોલ કરી અને જે રીતના સરકારની જે મદદ લેવી, વધારે આપત્તિજનક સ્થિતિ આવે ત્યારે સરપંચ અને તલાટીનો સંપર્ક કરો, એ રીતના પણ અહીંયા અપીલ કરવામાં આવી છે। જે રીતના ડીડીઓ દ્વારા શું અપીલ કરવામાં આવી। નમસ્કાર, આપણા છોટાઉદેપુર જિલ્લામાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને તેજ પવન ફૂંકાશે એવી આગાહી છે। તો હું તમામ છોટાઉદેપુરના ગ્રામજનોને, નગરજનોને અપીલ કરું છું કે પોતાના ઘરમાં જ રહે અને કોઈ પણ જોખમી નાળા કે કોઝવે હોય એનાથી પસાર ન થાય। કોઈ પણ મુશ્કેલીમાં આવે તો જે આપણા સ્થાનિક તલાટી કમ મંત્રી છે, સરપંચશ્રી છે, એમને તરત જ સંપર્ક કરે, એમને કોઈ પણ મુશ્કેલી હોય તો એમને જાણ કરે। બાકી છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને સજજ છે। આપની હેલ્થની જેટલી ટીમ્સ છે એ આપણે હેલ્થ ફેસિલિટીઝ ઉપર કાર્યરત રહેશે। આપણા જિલ્લાના કંટ્રોલ રૂમ 24/7 24 કલાક ચાલુ છે। આપણા જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમ્સ છે એ પણ આવી ગઈ છે અને એ પણ સજજ છે અને ત્યાં એ પણ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખી રહી છે। બીજું, આપણા દરેક ગામમાં શેલ્ટર હોમ્સ આઈડેન્ટિફાઈડ છે। કોઈ પણ મુશ્કેલી આવે તો જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને કોઈ એવી હોનારત ન બને એવા માટે આપણે બધા સજજ છીએ। ધન્યવાદ। મિત્રો, શાંતિ, સલામતી અને સુરક્ષા એ આપણી નૈતિક જવાબદારી છે। જે રીતના આ પ્રકારના આપત્તિજનક સ્થિતિમાં જાતે એલર્ટ રહેવાનું છે અને જાતે કોઈ પણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ ન આવે, આ પ્રકારની કોઈ ઘટના ન બને, એના માટે જાતે સુરક્ષિત ઘરમાં રહો। જી મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।